શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 18 ફેબ્રુઆરી 2026થી લઈને તારીખ 19 માર્ચ 2026 સુધી ચાલતો ફાગણ માસના મહાત્મ્ય વિશે, વ્રત ત્યોહારની જાણકારી તથા આ માસમાં કયા દેવતાની પૂજા કરવી, શું મહાત્મ્ય છે આ માસનું, તે સર્વે કંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાત. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, ફાગણ માસ એટલે ફાલ્ગુની નક્ષત્રથી યુક્ત આ માસ હોય માટે આ માસને ફાગણ માસ કહેવાય છે. ફાગણ માસમાં ધીરે ધીરે ઠંડી ઓછી થાય છે અને ગરમીનું ચમકારો દેખાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર સૌથી વધુ ત્યોહાર આ માસમાં જ આવે છે. મહત્વપૂર્ણ ત્યોહાર છે, જેમાં હોળી ધૂળેટી ખાસ મહત્વ ધરાવે છે. વરસમાં જે પ્રમુખ ત્યોહારમાં આપણે હોળીનો ઉત્સવ મનાવીએ છીએ, જે મહારાત્રિ છે. આ ઉપરાંત ભગવાન નારાયણની ઉપાસના આ માસમાં થાય છે અને શિવજીની ઉપાસના પણ. ધાર્મિક કેલેન્ડર અનુસાર સૂર્ય આ માસ દરમિયાન મીન રાશિમાં રહે છે, એટલે મીનારક કમૂરતા પણ રહે છે અને ફાગણ માસની શરૂઆતથી જ 8 દિવસ હોળાષ્ટક મનાય છે. એટલા માટે 8 દિવસ સુધી કોઈ શુભ કાર્ય થતા નથી. આ માસ ભગવાન વિષ્ણુ અને શિવજીને સમર્પિત છે. પૌરાણિક માન્યતા અનુસાર ફાગણ માસમાં ચંદ્રદેવનો જન્મ પણ થયો હતો, એટલા માટે આ માસ ચંદ્રદેવની પૂજાનો પણ ગણાય છે. ચંદ્રદેવની નિત્ય પૂજા કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે અને સોમવારનું વ્રત પણ ઉત્તમ ફળ આપનાર હોય છે. આ માસમાં જરૂરિયાતમંદોને જો દાન પુણ્ય કરવામાં આવે, શુદ્ધ ઘી, સરસવનું તેલ, અનાજ, વસ્ત્ર આદિ, તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ પિતરોની આત્માને પણ શાંતિ પ્રાપ્ત થાય છે. ફાગણ માસમાં શિવજીની ઉપાસના ખાસ કરીને સફેદ પુષ્પ, દહીં, શંખ, ખાંડ, ચોખા, ચંદન, સફેદ રંગના વસ્ત્રો આદિથી કરાય છે. જેમ ભક્ત પ્રહલાદની આ માસમાં પૂજા થાય છે અને ભક્તવત્સલ ભગવાન નૃસિંહ ભગવાનની, જે વિષ્ણુ ભગવાનના જ અવતાર મનાય છે, તેની પૂજા થાય છે. સાથે જ ભગવાન શિવ અને કામદેવનું પણ સ્મરણ થાય છે. આ માસમાં શિવલિંગની પૂજા ઉત્તમ મનાય છે. ફાગણ માસમાં ભગવાન મહાદેવનો રુદ્રાભિષેક કરાય છે. સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં અન્ન, ગોળ, વસ્ત્ર, તલ અને ચોખાનું દાન વિશેષ લાભ પ્રાપ્ત કરાવીને જાય છે. ફાગણ માસ એટલે પાનખર ઋતુ. ફાગણ માસ એટલે પ્રકૃતિ ચારે તરફ ફૂલ ખીલાવે છે અને આ માસમાં પાક પણ સારો રહે છે. આ માસમાં એટલા માટે જ ઘઉં તથા મોટું અનાજ જે છે તેનું સેવન કરવું લાભ પ્રાપ્ત કરાવે છે. આ માસમાં એકદમ ગરમ કે ઠંડી તાસીરવાળી ચીજ ન ખાવી જોઈએ. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સંભવ હોય તો આ માસમાં પૌષ્ટિક ફળ આહારનું સેવન કરવું. આ માસમાં રંગબેરંગી વસ્ત્રને ધારણ કરવા શુભ મનાય છે અને ઇત્રનો પ્રયોગ પણ કરાય છે. ચંદનની ખુશ્બુ ભગવાનને પણ સમર્પિત કરાય છે અને પોતે પણ આ ખુશ્બુનો ઉપયોગ કરી શકે છે. ઇત્ર આદિ અમુક આસાન ઉપાય પણ કરવા જોઈએ આ માસમાં, જેમ કે આ મહિનામાં પ્રતિદિન ભગવાન કૃષ્ણની ઉપાસના કરવાથી, ભગવાનને તુલસી દલ સમર્પિત કરવાથી માનસિક તણાવમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે. દીર્ઘકાલીન રોગ કે પછી પરેશાનીમાંથી, બીમારીમાંથી મુક્તિ માટે ભગવાન મહાદેવની ઉપાસના લાભ પ્રાપ્ત કરાવે છે. સફેદ ચંદનનો ઉપયોગ અવશ્ય કરવો. મસ્તક પર તિલક કરવું. આર્થિક તંગી દૂર કરવા માટે આ માસમાં લક્ષ્મી પૂજન થાય છે. ધન સંબંધી સમસ્યામાંથી મુક્તિ મળે છે. સંપન્નતા પ્રાપ્ત કરવા માટે ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જપ નિત્ય 108 વાર જપવો જોઈએ. કુંડલીમાં ચંદ્રમાં જો કમજોર હોય, શુભ ફળની પ્રાપ્તિ કરાવતા ન હોય અથવા કોઈ પણ દોષ હોય તો પણ આ માસમાં
ચંદ્ર સંબંધી સમસ્યામાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે સફેદ પુષ્પ, દહીં, સફેદ શંખ છે, ખાંડ છે, સાકર છે, ચોખા છે, સફેદ ચંદન છે, સફેદ વસ્ત્ર છે, તેનું દાન કરવું સર્વોપરી મનાય છે. ચંદ્રમાં કુંડળીમાં સારા કે શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. આ ફાગણ માસમાં નિત્ય રોજ સવારે ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ગંગાજલ જો હોય તો ઘરમાં છંટકાવ કરવો અથવા શુદ્ધ જળનો છંટકાવ કરીને દેવી દેવતાની ઉપાસના કરવી જોઈએ. આપણા ઘરના મંદિરમાં જે કોઈ દેવી દેવતા બિરાજમાન છે, આપણા ઈષ્ટ દેવતા છે, તેમનું ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પદલ, પંચામૃત, મીઠાઈ, ફલ, રોલી, મૌલી, કપૂર આદિથી પૂજન કરવું જોઈએ. ફાગણ માસમાં વ્રત ત્યોહાર પર ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવા જોઈએ. જો મૂર્તિ હોય તો તેમને ફલ, મીઠાઈ, ચંદન અર્પિત કરવા જોઈએ અને દાન કરવું જોઈએ જે આપણાથી પહોંચાય તે. આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણના યુવા સ્વરૂપની પૂજા થાય છે. ગુરુના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા પણ થઈ શકે છે. સંતાનની કામના રાખવાવાળા દંપતી આ માસમાં બાલકૃષ્ણની સેવા કરે, પૂજા ઉપાસના કરે અને પ્રેમ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેઓ યુવા કૃષ્ણની તથા જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છુક ભક્તજનો વૈરાગ્ય પ્રાપ્તિ માટે પણ જ્ઞાની કૃષ્ણ જે ગીતાજીમાં બોધ આપે છે તેવા ભગવાનની મૂર્તિની ઉપાસના કરે મન હૃદયથી. આમ કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. આ ફાગણ માસમાં શાલિગ્રામની પૂજા, તુલસીજીની પૂજા, પિતરોની પૂજા, પીપળાના વૃક્ષની પૂજા કરવી તે ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે. હવે આપણે જાણી લઈએ ફાગણ માસના વ્રત ત્યોહાર વિશે. ફાગણ માસની શરૂઆત થાય એટલે ચંદ્ર દર્શન આરંભ થાય છે. પૂર્ણિમાનો ચંદ્ર ધીરે ધીરે પૂર્ણ થતો જાય છે. ફાગણ માસની બીજ એટલે ફુલેરા બીજ. ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે. આ ઉપરાંત વિનાયક ચતુર્થી આવે છે. ફાગણ સુદ અષ્ટમી એટલે દુર્ગાષ્ટમી અને હોળાષ્ટકની શરૂઆત પણ થાય છે. આ હોળાષ્ટક ફાગણ સુદ અષ્ટમીથી લઈને પૂર્ણિમા સુધી રહે છે, જે દરમિયાન શુભ કે માંગલિક કાર્ય કરવા વર્જિત મનાય છે. એવું કહેવાય છે કે જો માંગલિક કાર્ય કરવામાં આવે તો શુભ ફળની પ્રાપ્તિ થતી નથી. વાતાવરણમાં નકારાત્મક એનર્જી રહે છે, જેથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ હોળાષ્ટક સંબંધી એક કથા પણ શાસ્ત્રમાં કહેવાયેલી છે. કથા અનુસાર આ ફાગણ માસની અષ્ટમી તિથિના દિવસે ભગવાન કામદેવ અને તેમની પત્ની રતિએ ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાનો પ્રયત્ન કરેલો. દેવોનું કામ સિદ્ધ કરવા માટે આ કાર્ય કરેલું, જેથી ભગવાન મહાદેવ ક્રોધિત થયા અને કામદેવને ભસ્મ કરી દીધા. ત્યારબાદ કામદેવની પત્ની રતિદેવીએ ભગવાન શિવને કાલાવાલા કર્યા, મનાવ્યા, કઠોર તપ આરાધના કરી અને 8 દિવસ પછી રતિદેવીજીને ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે અને કામદેવને પુનર્જીવન પ્રાપ્ત થાય તેવું વરદાન દે છે. આ જ કારણે 8 દિવસ સુધી શુભ કાર્ય થતા નથી અને લગ્ન તો બિલકુલ નહીં, કારણ કે લગ્નમાં પણ કામદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા જરૂરી છે અને કામદેવ ભસ્મ થયા એ માટે આ 8 દિવસ કમૂરતા કહેવાય છે. અને બીજી કથા પણ જોડાયેલી છે. આ હોળાષ્ટક દરમિયાન પ્રહલાદજી કે જે ભગવાન નારાયણના પરમ ભક્ત હતા, તેઓ ભગવાનને પ્રસન્ન કરવા માટે 8 દિવસ સુધી તપસ્યા કરે છે અને તેમના પિતા હિરણ્યકશિપુ જેઓએ પ્રહલાદજીને આ તપસ્યા રોકવા માટે, કારણ કે ભગવાન વિષ્ણુને તેઓ પોતાના શત્રુ માનતા હતા અને પોતાનો જ પુત્ર શત્રુની આરાધના કરે તે કોઈ પિતા કેવી રીતે સાખી શકે, એટલા માટે પિતા હિરણ્યકશિપુએ પુત્ર પ્રહલાદજીને વિવિધ પતાડના ત્રાસ આપ્યો. તે હતા આ 8 દિવસ અને 8 દિવસ પછી ભગવાન નૃસિંહ પ્રગટ થયા અને ભક્ત પ્રહલાદની રક્ષા કરી હિરણ્યકશિપુને મોક્ષ પ્રાપ્ત થયો. એટલા માટે પણ ભક્તો આ 8 દિવસ સુધી ભગવાનની પૂજા ભક્તિમાં લીન રહે છે. કોઈ શુભ કાર્ય કે લૌકિક કાર્ય કરતા નથી, માત્ર પ્રભુ ભક્તિમાં મન પોરવીને સંસારને સેવે છે. સંસારમાં જે ફરજ છે તે બજાવતા રહે છે. આ હોળાષ્ટક 24 ફેબ્રુઆરી મંગળવારથી લઈને 4 માર્ચ 2026 સુધી રહેશે.
અને 3 માર્ચ 2026 મંગળવારના દિવસે હોલિકા દહન થશે. જો કે આજ વખતે ચંદ્રગ્રહણ પડવા પણ જઈ રહ્યું છે, એટલા માટે અલગ અલગ જગ્યાએ જે અલગ અલગ રીત રિવાજ હોય એ પ્રમાણે હોલિકા દહન થશે. આ ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે આમલકી એકાદશી, ફાગણ માસની પૂર્ણિમા એટલે ઉતાસણી પૂર્ણિમા હોલિકા દહન, હોળાષ્ટકની સમાપ્તિ પણ થાય છે. અને વ્રતની પૂર્ણિમા તારીખ 2 માર્ચ 2026 સોમવારના દિવસે રહેશે. અને બીજા દિવસે એટલે કે 3 માર્ચ 2026 મંગળવારે ધૂળેટીનો ઉત્સવ મનાવાશે. ખગ્રાસ ચંદ્રગ્રહણ આજે ભારતમાં દેખાશે અને આજે સ્નાન દાન જપની પૂર્ણિમા પણ રહેશે. ફાગણ માસની વદ પક્ષની એકમ એટલે વસંત ઉત્સવ, આમ્ર કુસુમ પ્રાશન અભ્યંગ સ્નાન પ્રભુને કરાવવાનું રહેશે. ફાગણ માસની વદ પક્ષની ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી વ્રત, ફાગણ માસની અષ્ટમી તિથિ એટલે કાલાષ્ટમી, ફાગણ માસના વદ પક્ષની એકાદશી એટલે પાપ મોચીની એકાદશી, અને શુક્લ પક્ષ અને વદ પક્ષમાં પ્રદોષનું વ્રત, તેરસનું ત્રયોદશીનું વ્રત રહેશે. ફાગણ માસની અમાવસ્યા એટલે દર્શ અમાવસ્યા. આમ ફાગણ માસના આ ખાસ વ્રત ત્યોહાર માનવામાં આવે છે. આ ફાગણ માસમાં કામદેવ અને રતિ માતાની પણ પૂજા ઉપાસના થાય છે. કહેવાય છે કે જીવનમાં ઉલ્લાસ અને આનંદ રહે છે. ભક્તવત્સલ ભગવાન નૃસિંહની પૂજા ઉપાસના કથા સંભળાય છે, પ્રહલાદજીની કથા સંભળાય છે. એવો મહિમા છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં આ કથા પ્રચલિત છે. કહેવાય છે કે વર્ષની 4 રાત્રિ જે છે, જે મોહરાત્રિ કહેવાય છે, જેમાં દિવાળીની રાત્રિ, જન્માષ્ટમી, શિવરાત્રિ અને હોલિકા દહનની રાત્રિ, જેમાં સાધના સંપન્ન થાય છે. કોઈ પણ મંત્ર જાપ કરીએ તે ફલીભૂત થાય છે. મનોકામના પૂર્તિ માટે કે રોગના નિદાન માટે પણ આ ફાગણ માસની જે પૂર્ણિમા છે, જેમાં હોલિકા દહન થાય છે, ત્યારે હોલિકા દહનની પૂજા ઉપાસના થાય છે. હોલિકા કે જે પ્રહલાદજીના ફૈબા હતા, તેઓ પોતાના ભાઈ હિરણ્યકશિપુની સહાયતા માટે આવ્યા હતા. તેમને વરદાન હતું કે તે અગ્નિમાં બળશે નહીં, પરંતુ પ્રહલાદને બાળશે. એવી આશા સાથે ભાઈની સહાયતા માટે, ભાઈની ચિંતા દૂર કરવા માટે બહેન આગળ આવે છે. પરંતુ બ્રહ્માજીના વરદાન અનુસાર હોલિકાએ પોતાના વરદાનનો ખોટો ઉપયોગ કર્યો. એટલા માટે હોલિકા દહન થયા અને ભક્ત પ્રહલાદ ક્ષેમ કુશળ બહાર આવ્યા. પ્રભુએ તેની રક્ષા કરી. એટલા માટે આ રાત્રિ મહારાત્રિમાં સમાવેશ પામે છે. આ રાત્રિમાં કરેલ ભગવાન નારાયણની પૂજા ઉપાસના તથા મંત્ર જાપ સિદ્ધ થઈ જાય છે અને સિદ્ધિની પ્રાપ્તિ પણ કરાવીને જાય છે જીવનમાં. એટલા માટે આ માસ ખાસ છે, તે છે ફાગણ માસ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ માસમાં ભક્ત પ્રહલાદના રક્ષક ભગવાન વિષ્ણુના ચોથા અવતાર નૃસિંહ ભગવાનને સમર્પિત હોય માટે ભગવાન નૃસિંહનો આ મંત્ર જપાય છે. ઓમ વજ્રનખાય વિદ્મહે તીક્ષ્ણ દ્રષ્ટાય ધીમહિ તન્નો નરસિંહ પ્રચોદયાત. અર્થાત હું ઉગ્ર સ્વરૂપ વીર મહાવિષ્ણુ ભગવાન નૃસિંહને નમન કરું છું, જે સર્વવ્યાપી છે, જે ભીષણ છે, કલ્યાણકારી છે અને મૃત્યુના પણ મૃત્યુ છે. તેવા મહાકાલની હું શરણમાં છું. હે પ્રભુ, મારી રક્ષા કરો, મારા તમામ દુઃખ કષ્ટ પીડાને નષ્ટ કરો અને મારા મસ્તક ઉપર આપનો કૃપા હસ્ત મૂકો. આ રીતે પ્રભુને પ્રાર્થના કરાય છે. કહેવાય છે કે ભગવાન નૃસિંહની ઉપાસના કરવાથી જીવનમાં રહેલ ગ્રહ નડતર બાધા તો દૂર થાય છે. તંત્ર મંત્ર આદિ ટોના ટોટકા આદિથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે. તેવા ભગવાન નૃસિંહને આપણે સૌ કોટી કોટી વંદન કરીએ છીએ. બોલો ફાગણ માસના ઈષ્ટ દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.